નમસ્કાર નડિયાદ સાને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખૂબ જ મહત્વનો મુદ્દો કે જે દબાવવામાં આવી રહ્યો છે એ મુદ્દો એ છે કે સંત અન્ના સ્કૂલનું જે નવું બિલ્ડિંગ બન્યું છે તે બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓને ભણાવવામાં અત્યારે આવી રહ્યા છે, પરંતુ માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ તે બિલ્ડિંગ બીયુ પરમિશન વગરની છે અને બીયુ પરમિશન ના હોય તો ફાયર સેફ્ટી માટેની પરમિશન પણ મળી શકે નહીં। હવે માહિતગાર સૂત્રોએ એવું જણાવ્યું છે કે માત્ર એક એફિડેવિટ લેવામાં આવ્યું છે અને એક એફિડેવિટને આધારે જવાબદાર અધિકારીશ્રીએ આંખ આડા કાન કરીને પરમિશન આપી દીધી છે। હવે આ બાબતે મારી નમ્ર વિનંતી છે કે આ બાબતે તપાસ થાય, કારણ કે આ માહિતી હજી માહિતગાર સૂત્રોએ આપેલી છે। કોઈ એવી હું એવું કહી ના શકું કે આ 100% ગેરંટેડ માહિતી છે, પણ શંકા છે અને માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે, એટલે આ બાબતે તપાસ થવી જરૂરી છે। કારણ કે બિલ્ડિંગ તો નવી બનેલી છે, એ વાત તો સાચી જ છે, એ ખોટી નથી। તો પછી બીયુ પરમિશન વગર અને બીયુ પરમિશન ના હોય તો ફાયર સેફટી વગર, બીયુ પરમિશન ના હોય તો ફાયર સેફટી મળે નહીં, તો ફાયર સેફટી વગર સ્કૂલના બાળકો કઈ રીતે ભણી રહ્યા છે? આટલી આ બાબત ધ્યાને કેમ ના આવી જવાબદાર અધિકારીઓને? બોલો, મોટા શું કહેવાય, અમુક જે બાબતો હોય છે, અલ્પવિરામ, કંઈક અમુક શબ્દો, રસવઈ દીર્ઘઈ, આ બધી બાબતો ધ્યાનમાં આવે છે। અમુક જે કલમો છે એનું જે ક્લોઝ છે એ બધું ધ્યાનમાં આવે છે। જ્યારે આપણે કંઈ અરજી કરીએ એના સામે જવાબમાં એ લોકો જ્યારે જવાબ આપે ત્યારે, આ અમુક સરકારી બાબુઓની વાત કરું છું। તો આ બીયુ પરમિશનનું કાગળિયું, ફાયર સેફટીની પરમિશન, આ બાબતે કેમ ધ્યાન આવ્યું? બીયુ પરમિશનનું ધ્યાન કેમ ના આવ્યું? ફાયર સેફટીનું કેમ ધ્યાન ના આવ્યું? વાહ ભાઈ વાહ, આ તો જબરું કહેવાય। એટલે આ બાબતે જવાબદાર અધિકારીશ્રી તાત્કાલિક ધોરણે તપાસ કરે। પહેલાં અમારું મીડિયાનું કામ તમને જાણકારી આપવાનું, બરોબર, તપાસ કરવાનું કામ તપાસ કરનારા અધિકારીશ્રીનું, અમે લોકો ફેસલો કરનારા નથી। મીડિયાનું કામ છે આઈનો બતાવવાનું કે ભાઈ જોઈ લો કે આ રીતે આ જગ્યાએ આવી પરિસ્થિતિ છે, તટસ્થ રીતે, કોઈ પણ રાજકીય પક્ષની કિન્નાખોરી કે એવું કંઈક રાખ્યા વગર, નાત જાતના ભેદભાવ વગર અમે કામ કરીએ છીએ। અને એમાં પછી કોકને ખોટું લાગતું હોય તો ભાઈ ભલે લાગતું, એમાં અમે શું કરી શકીએ? લગાડવું હોય તો લગાડો ખોટું, પણ તટસ્થ સમાચાર તો પ્રદર્શિત થશે જ। જય હિન્દ, જય ભારત। સાને ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો।